નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણે જે ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું આજે મજબૂત થશે, કાલે મજબૂત થશે, એ ચોમાસું હવે મજબૂત થવાની એની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ગુજરાતના 30 જિલ્લાઓમાં સારો વરસાદ પડી ચૂક્યો છે અને અમુક જિલ્લાઓ જ હવે બાકી છે કે જ્યાં વરસાદ પડવાનો બાકી રહી ગયો છે. બાકીના બધા જ જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે. ભાવનગરમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ, તો ઘણી બધી જગ્યાએ સારો વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં. હવે ચોમાસું કેટલી મજબૂતાઈથી, કેટલી તીવ્રતાથી આગળ વધે છે એ પણ આપણે જોવાનું છે અને ક્યાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એ પણ સમજીએ. પહેલાં વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે જે મજબૂત સિસ્ટમની વાત કરતા હતા, જે અરબ સાગરમાં બની હતી, એના કારણે મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં બંગાળની ખાડીમાંથી જે પવનો આવે એના કારણે મધ્યપ્રદેશ સુધી સારો વરસાદ પહોંચ્યો છે. એટલે ગુજરાતને એની સારી અસર, એટલે અરબ સાગર ને બંગાળની ખાડી બે શાખામાંથી જે પવનો ફૂંકાય અને બે શાખામાંથી જે વરસાદ હોય એની ગુજરાતને હવે સારી અસર દેખાઈ રહી છે. એટલે 22 તારીખે અને 23 તારીખે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. વિંડીના માધ્યમથી જોઈએ તો 23 તારીખે ઓલમોસ્ટ આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે અને છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકશે. અમુક જગ્યાએ ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. નવસારી, ડાંગ, એ બધા જ વિસ્તારો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે. 24 તારીખે ભારે વરસાદ પડવાની સંભાવના છે. 24 તારીખે ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. 24 તારીખે મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલે વિંડીમાં જોઈએ તો 22 તારીખથી લઈને 24-25 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. સૌથી વધારે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમને આ રેડ કલર જે દેખાતો હશે, એટલે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ 25 તારીખ સુધી દેખાય છે. તમને અહીંયા એક ચક્રવાત જેવું જે સિસ્ટમ દેખાતી હશે, અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી, એ જેમ જેમ ધીરે ધીરે આગળ આવે છે એની અસર આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ. 25 તારીખે તમે જુઓ કે અહીંયા કેટલો અતિભારે વરસાદ સમુદ્રમાં થઈ રહ્યો છે. એટલે પવનો જે ભેજવાળા છે એ ત્યાં વરસી રહ્યા છે. જેમ જ સિસ્ટમ અહીંયાથી પસાર થશે એની અસર ઓછી થઈ જશે, એટલે વરસાદની અસર થોડી ઓછી થશે. પણ આ બાજુ બંગાળની ખાડીમાંથી, જે મધ્યપ્રદેશમાંથી જે શાખાના વરસાદ પડી રહ્યા છે એના પવનો ત્યાં ફૂંકાશે, એટલે ત્યાં પણ સામાન્ય વરસાદ તો ગુજરાતમાં પડવાની સંભાવનાઓ છે. 26-27 તારીખ સુધીમાં પાછો ગુજરાતમાં થોડો ઓછો વરસાદ પડશે, સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. પણ 22થી 24 તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં પડવાનો છે. પાછો 27-28 તારીખની સ્થિતિ જોઈએ તો આખા ગુજરાતમાં વરસાદ દેખાય છે અને 27 તારીખે પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. 28 તારીખે પણ એ સ્થિતિ જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ ગુજરાતને સારો વરસાદ મળવાનો છે. એટલે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની જે આગાહી હતી એ પ્રમાણે 24થી 28 તારીખ અતિભારે વરસાદની સંભાવનાઓ અને દેખાઈ પણ રહ્યું છે. 28 તારીખે આખા ગુજરાતમાં સારો વરસાદ દેખાય છે. એટલે સિસ્ટમ મજબૂત થઈ ગઈ, સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે છે અને જે ચોમાસું કહેવાય એ દક્ષિણ ગુજરાતથી જે મજબૂત થવાની શરૂઆત થઈ છે એ ધીરે ધીરે આગળ વધશે અને પછી આખા ગુજરાતને એનો વરસાદ મળવાનો છે. અત્યારની વાત કરીએ કે છેલ્લા 24 કલાકમાં કેવો વરસાદ પડ્યો. પહેલાં તો 24 કલાક એટલે 21 તારીખે મેઘગર્જનાની આગાહી આખા ગુજરાતમાં આપવામાં આવી હતી. એટલે આખા ગુજરાતમાં તમે જુઓ કે કાલે અને આજે સવારે પણ તમને વાદળછાયું વાતાવરણ દેખાતું હશે અને ક્યાંક વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. એટલે આજથી લઈને 24 તારીખ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે. 23 તારીખની સ્થિતિ જોઈએ તો 23 તારીખે ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે. બાકી બધી જ જગ્યાએ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વરસાદ પડવાનો છે. જે ચોમાસું છે એ મજબૂત થઈ ગયું છે, એટલે એ શંકા નથી કે વરસાદ નહીં પડે. હવે જોઈએ કે જે હવામાન વિભાગ રેનફોલની આગાહી, એટલે કેટલો વરસાદ પડ્યો એની આગાહી આપે છે. તો એમાં પહેલાં જોઈએ કે આ જે ગ્રીન કલર છે એ વેરી લાઇટ રેન છે. 0.1 થી 2.4 mm જે કહેવાય એટલો વરસાદ પડ્યો હોય. એના પછી ગ્રીન, જે આ ગ્રીન કલર છે એ લાઇટ રેનની આગાહી છે, એટલે 2.5 થી 15.5 mm વરસાદ પડ્યો હોય. એમાં ગ્રીન કલર છે. બ્લુ જે કલર છે મોડરેટ રેન છે, એ 15.6 થી 64.4 mm વરસાદ જ્યાં પડ્યો હોય અને હેવી રેન છે એ 64.5 થી
15.5 એટલે હેવી રેન જે યલો કલરમાં દર્શાવે છે. વેરી હેવી રેન જે છે 115.5 થી 204.4 એટલે આટલા વરસાદ નોંધાયો છે એવું 24 કલાકમાં. તો ગઈકાલની સ્થિતિ જોઈએ તો 24 કલાકમાં ક્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે તો દાદરા નગર હવેલીમાં વેરી હેવી રેન છે. એટલે દાદરા નગર હવેલીમાં માત્ર દાદરા નગર હવેલી જ એવો વિસ્તાર છે કે જ્યાં 115.5 થી 204.4 વરસાદ પડ્યો છે. બાકી બધા જ વિસ્તારોમાં વેરી લાઇટ મોડરેટ રેન વરસાદ પડ્યો છે. મોડરેટ ક્યાં છે એટલે 15.6 થી 64.4 વરસાદ ક્યાં પડ્યો છે તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ આટલા બધા જ વિસ્તારોમાં જે કહેવાય કે 15.6 થી 64.4 વરસાદ પડ્યો છે. એના સિવાય હેવી રેન ક્યાં પડ્યો છે 64.5 થી 115.5 વરસાદ દ્વારકામાં સારો વરસાદ પડ્યો છે. વલસાડ અને દમણની આસપાસ સારો વરસાદ પડ્યો છે જ્યાં હેવી રેન પડ્યો છે. બાકી બધી જ જગ્યાએ લાઇટ અને વેરી લાઇટ એવો સામાન્ય વરસાદ પડ્યો છે. એટલે જે હવામાન વિભાગ આગાહીઓ કરે છે એ પ્રમાણે હવે આખા ગુજરાતને વરસાદ મળવાનો છે. આજે એટલે 22 તારીખથી લઈને 24 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. બધી જ જગ્યાએ વરસાદ પડશે. ક્યાંક ભારે પડશે, ક્યાંક અતિ ભારે પડશે તો ક્યાંક સામાન્ય વરસાદ પડશે. પણ ચોમાસું મજબૂત થઈ ગયું છે એ ફાઇનલ છે. આગળ જતાં જે 10 દિવસ વરસાદ નથી પડ્યો એ પણ વરસાદ કવર થઈ જશે કારણ કે અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ધીરે ધીરે ચોમાસું છે એ વધારે મજબૂત કરી રહ્યું છે.